હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું આપણે લસા અને ગુસ્સા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મિત્રો ઘણા બધા પ્રશ્નો લસા અને ગુસ્સાના આપણે પૂછાતા હોય છે, બરાબર. તો એ જે લસા અને ગુસ્સાના જે કોન્સેપ્ટ જે ખરા, જ્યારે આપણે પરફેક્ટ આપણે ઊંડાણપૂર્વક એનો આપણે અભ્યાસ કરીશું ત્યારે જ આપણે લસા અને ગુસ્સાના કોઈ પણ પ્રકારના દાખલા પૂછાતા હોય પરીક્ષાઓની અંદર એ આપણે સોલ્વ સરળતાથી આપણે કરી શકીએ. તો આજે આપણે શરૂઆત કરીશું આપણે બેઝિક લેવલથી, કેમ કે જે લસા અને ગુસ્સાનો ચેપ્ટર જે ખરો એ શીખતા પહેલાં આપણે એની અંદર જે વિગતો જરૂરી હોય, લસા કોને કહેવાય, ગુસ્સા કોને કહેવાય, કઈ રીતે આપણે લસા શોધવાનો, કેવી રીતે, બરાબર, એની આજે આપણે આ પાર્ટ 1ની અંદર વાત આપણે કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે. તો પહેલાં જ્યારે લસા અને ગુસ્સાની મિત્રો વાત કરતા હોઈએ ત્યારે આપણે પહેલાં તો અવયવ, આમ તો બેઝિકલી આપણે જ્યારે ભણીને આવ્યા છીએ તો આપણને યાદ તો હશે કે અવયવ આવો આપણે ક્યાંક આવો શબ્દ આપણે સાંભળેલો પહેલાં. તો અવયવ કોને કહેવાય કે અવયવ એટલે કોઈ પણ સંખ્યાને જે સંખ્યાઓ વડે ભાગી શકાય તે સંખ્યાઓને અવયવ કહેવાય. માની લો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અવયવ કોને કહેવાય. તો માની લો કે હું એક સંખ્યા લઉં છું 20. હવે મારે 20ની અંદર કેટલા અવયવો હોય, આના અવયવો કયા કયા, 20ના અવયવો કયા કયા. તો પહેલા આપણે આના જો અવયવો શોધવા હોય 20ના, તો આપણે શું કરવું પડે, પહેલા તો આપણે આંકડા લેવાના. તો 20ને આપણે કોના વડે ભાગી શકીએ, એ બધા અવયવો તમારા ઘણા છે. તો 20ને આપણે 1 વડે ભાગી શકીએ. હા, 1 વડે ભાગી શકાય. 20 એકો 20. ચલો હવે ક્રમમાં આંકડા લેવાના. 20ને આપણે 2 વડે ભાગી શકીએ મિત્રો. હા, 2 વડે ભાગી શકાય. 10 દુ 20. એટલે કેટલા થવાના અહીંયા? 2 પણ અવયવ ગણાય. ચલો 3 વડે ભાગી શકાય મિત્રો? ના, 20ને આપણે 3 વડે ભાગી શકતા નથી. 4 વડે ભાગી શકાય. હા, 4 પંચુ 20. તો 4 પણ તમારે એનો અવયવ ગણાશે. ચલો 5 વડે ભાગી શકાય મિત્રો? હા, 5 ચોક 20. તો 5 પણ 20નો અવયવ ગણાશે. પછી 6 વડે ભગાશે? ના, 6 તરી 18 એટલે 20 આવવાના નથી. 7 વડે ભગાય? ના. 8 વડે ભગાશે? ના. 9 વડે ભગાશે? ના. 10 વડે ભગાશે? હા. 10 દુ 20 એટલે 10 પણ 20નો અવયવ ગણાય. એવી જ રીતે 12 13 14 15 16 17 18 19 કોઈ વડે આપણે ભાગી શકતા નથી. એટલે સીધું 20 પણ એનો અવયવ ગણાય. 20ને આપણે 20 વડે ભાગી શકીએ. 20ને આપણે 20 વડે ભાગી શકીએ એટલે 20 પણ એનો અવયવ ગણાશે. આ વસ્તુ આપણે પહેલાથી આપણે ખબર હોવી જોઈએ કે કયા કયા અવયવ ધ્યાનમાં લેવાના. ચલો બીજું, હવે ગુસ્સા કોને કહેવાય. ગુસ્સાનો મતલબ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. સપોઝ માની લો કે 12 અને 18 તમને મેં આપેલા. હવે આપણે 12 અને 18નો ગુસ્સા આપણે શોધવું હોય, ગુસ્સા, બરાબર, તો કેવી રીતે શોધવાનો? તો આપણે થોડું મગજની અંદર ફિટ કરવાનું. તો પહેલા આપણે શું કરીશું, આપણે 12 અને 18ને લખીશું. પહેલા આપણે શું કરીશું, 12 અને 18ને લખીશું. હવે 12 18 લખ્યા પછી આપણે શું કરવાનું, ગુસ્સા માટે ખાસ યાદ રાખજો, આપણે આવું પહેલા પણ શીખી ચૂક્યા છીએ. હવે આ બે તમે જોઈ લો સંખ્યાઓ, 21 8 એટલે કઈ ગણાય? બેકી સંખ્યા ગણાય. અહીંયા તમને 2 આપેલા, આ પણ તમારે શું ગણાય? બેકી સંખ્યા ગણાશે. તો આપણે શું કરવાનું, જ્યારે ગુસ્સા શોધવો હોય ત્યારે આપણે ભાગ ચલાવવાનો. પહેલા આપણે 1 વડે ભાગ ચલાવીએ, પછી 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, જેવી સંખ્યાઓ હોય આપણે એવી રીતે ભાગ ચલાવવાનો. તો પહેલા અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવીશું, કેમ કે શરૂઆત ક્યાંથી કરવાની? આપણે 2 થી. તો 2 વડે ભાગ ચલાવીએ તો 2 6 12 થાય મિત્રો. 12ને આપણે 2 વડે ભાગી કેટલા આવવાના? 6. 18ને 2 વડે ભાગીશું એટલે કેટલા આવવાના? 9. હવે તમે જોઈ લો, હવે 6 અને 9, હવે 2 ભાગ ચાલે પણ 2 તરી 6 થાય. પણ અહીંયા 9 હોવાથી 2 વડે ભાગ ચાલે એમ છે નહીં. તો 2 વડે ભાગ ચાલશે ના. ચલો આગળ જઈશું એટલે કેટલા આવવાના? 3. તો પહેલા આપણે શું કરીશું, 3 વડે ભાગ ચલાવીશું. જો 3 દુ 6 ભાગ ચાલશે. 3 તારે 9. હા, આ બંને કિંમતના 3 વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે અહીંયા આપણે ભાગ કેટલા વડે ચલાવીશું? 3 વડે. તો જુઓ 3 દુ 6, 3 તરી 9.
આવી ગયું. હવે તમે જુઓ અહીંયા એક 3 આયા એટલે એ કઈ સંખ્યા ગણાય? એકી. અહીંયા કઈ સંખ્યા કહેવાય? બેકી. હવે જ્યારે એકી અને બેકી સંખ્યા ભેગી થાય એટલે કોઈ સંખ્યા વડે ભાગ ચલાવી શકતા નથી. કેમ? જો 2 વડે ભાગ ચલાવીશું તો 3 ને ભાગી નહીં શકાય. તો 3 વડે ભાગ ચલાવીએ તો 3 ને ભાગી શકીશું પણ 2 ને ભાગી શકીશું આપણે નહીં. એટલે જ્યારે ગુસાની વાત આવે ગુસા શોધવાનો હોય ત્યારે આપણે કોઈ પણ કિંમત હોય જ્યાં ભાગ ન ચાલે ત્યાં આપણે અટકી જવાનું. જ્યાં ભાગ ન ચાલે, જુઓ અહીંયા 2 આવી ગયા, આ 2 અને 3 કોઈ જગ્યાએ ભાગ ચાલે એમ છે નહીં. કારણ શું? આ કઈ સંખ્યા ગણાય? એકી. આ કઈ ગણાય? બેકી. એટલે આપણે કોઈને એક સાથે ભાગી શકતા નથી. એટલા માટે આપણો ગુસા જે જવાબ જે ખરો એ આપણો કયો ગણાય છે મિત્રો? જે અહીંયા આવ્યો એ 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે કેટલા થવાના મિત્રો? 6. જ્યારે કોઈ પણ સંખ્યાનો ગુસા કીધો હોય તો આપણે યાદ રાખવાનું ગુસા આપણે આ પ્રમાણે શોધી શકીએ. ચાલો એક બીજો ટોપિક લઈશું આપણે. પહેલું, હવે ગુસા જ્યારે શોધીએ છીએ ત્યારે અમુક નોંધો આપણે યાદ રાખવાની. કેમ કે જે પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય એ પ્રશ્નો બહુ સરળ હોતા નથી. તો એવા પ્રશ્નો આપણે કેવી રીતે સોલ્વ કરવાના? તો એના માટે ટોપિક તમે જોઈ લો કે દરેક સંખ્યાને ગુસા વડે નિશેષ ભાગી શકાય. દરેક સંખ્યા એટલે તમે જોઈ લો આ 12 18 તમે જોઈ શકો. આ 12 આપેલા અહીંયા, તમને 18 આપેલા. હવે એનો ગુસા તમે જુઓ કેટલો આવે મિત્રો? 6. તો આ ગુસા 6 જે ખરો આપણે બંને કિંમતનો જે કિંમત વડે ભાગી શકીએ એને પણ આપણે ગુસા વડે ઓળખી શકીએ અને ગુસા કહી શકીએ. જુઓ 6 તમને ગુસા આપ્યો છે, 12 ને 6 વડે ભાગી શકાય? હા. 18 ને પણ 6 વડે ભાગી શકાય, મતલબ તમારો ગુસા કેટલો છે? 6. હવે એવો જવાબ પસંદ કરવાનો કે જે જવાબ દ્વારા આપણે બધી સંખ્યાઓ, તમે જે સંખ્યા તમને આપી હોય બધી સંખ્યાઓને આપણે ભાગી શકીએ એ તમારો શું બને? ગુસા બને. બરાબર. આવા બધા પ્રશ્નો આપણે આગળ જોઈશું. આપણે ગુસાનો ટોપિક આપણે જોઈ લીધું. હવે આપણે વાત કરીશું આપણે લસાની અંદર. તો મિત્રો લસાનો શું આવે? લસાનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય અવયવ. બરાબર. જે અવયવો ભેગા થતા હોય 12 ના અવયવો અને 18 ના જે અવયવો આવતા હોય એમાંથી સૌથી મોટો આંકડો હોય, બરાબર છે, સરખો મોટો આંકડો, એ લસા બને. પણ આપણે એ પદ્ધતિ ફોલો કરવાની નથી. આપણે ગુસામાં શું જોઈએ મિત્રો? કે જ્યાં આપણે ભાગ ન ચાલે ત્યાં અટકી જઈએ એટલે આપણે શું મળે? ગુસા મળી જાય. ગુસાની અંદર એ પ્રમાણે કામ કરવાનું. હવે લસામાં કેવું હોય તમે જોઈ લો કે જ્યાં સુધી એક ના આવે, યાદ રાખજો, જ્યાં સુધી આપણે છેલ્લે એક ના આવે, બરાબર છે, જેટલા ભાગ ચાલે ત્યાં સુધી ભાગ ચલાવવાના અને બધાનો ગુણાકાર એટલે શું મળે આપણને? લસા. કઈ રીતે તમે જોઈ લો. માની લો કે 12 અને 18 નો લસા શોધો. તો આપણે શું કરવાનું? પહેલા તો આપણે 12 લખી દેવાના, અહીંયા કેટલા લખીશું આપણે? 18. પછી આપણે શું કરીશું? ચલો પહેલા તો આપણે બંને કિંમત જોઈ લઈશું. એકમનો અંક 8 અને અહીંયા 2 એ કેવી ગણાય? બેકી. તો 2 વડે ભાગ ચાલશે તો 2 વડે ભાગ ચલાવીએ એટલે કેટલા આવવાના? 6 અને 9. 2 6 12, 2 9 18. હવે યાદ રાખજો જ્યાં સુધી 2 નો ભાગ ચાલે ત્યાં સુધી 2 ભાગ ચલાવવાના. પછી જ્યારે 2 નો ભાગ ન ચાલે પછી 3 ચલાવવાના અને 3 નો ચાલે ત્યાં સુધી 3 નો ભાગ ચલાવવાનો. લસાનો નિયમ. જો હવે આ 9 ને આપણે 2 વડે ભાગી શકશું મિત્રો? ના. પણ 6 ને ભાગી શકાય. તો આપણે હજુ 2 નો ભાગ ચલાવીશું. એટલે ગુસાની અંદર આપણે એવું નહોતું કરી શકે. કેમ? ત્યાં નિયમ હતો કે બંને કિંમતનો ભાગ ચલાવવા માટે જ આપણે એનો વપરાશ કરી શકીએ. બંનેને ભાગી શકાય એવો આપણે એવી કિંમત લેવાની થતી હતી. પણ અહીંયા એવું નથી. જુઓ આપણે 6 ને 2 વડે ભાગીશું એટલે 2 તરી 6 થાય મિત્રો. કેટલા? 2 તરી 6. હવે 9 ભાગ ચાલશે? ના. 9 ને આપણે નીચે ઉતારી દેવાના હતી. ચલો હવે 3 અને પાછા 9 થઈ ગયા. હવે 3 અને 9 એટલે 2 ભાગ ચાલે એમ છે નહીં, મતલબ 2 વડે ભાગી શકાય એમ નથી. તો આપણે શું કરીશું? 3 વડે ભાગ ચલાવીશું. તો 3 1 3, 3 તાળે 9 આવી ગયું. જુઓ અહીંયા 1 આવી ગયા. હજુ અહીંયા 3 છે. આપણે અહીંયા બંને જગ્યાએ કેટલા લાવવાના? 1 લાવવાના. ત્યાં સુધી આપણો ભાગ ચલાવવાનો. પછી જે જવાબ મળે એ આપણો લસા. હવે તમે જોઈ લો કે 3 આપેલા તો 3 ભાગ ચાલશે મિત્રો. તો 3 1 3 અને 1 તો ખરો આપણો. તો અહીંયા પણ 1 આવી ગયો, અહીંયા પણ 1 આવી ગયો.
એટલે આગળ આપણે હવે ગણતરી કરવાની છે નહીં. લસા મતલબ તમે જોઈ લો, લસા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે સીધું ખબર પડી જાય આપણને. 2 નો 2 ગુણ્યા 2 એટલે 4, 3 તાળી 9, 9 ચોક 36. આવી રીતે સીધો આપણે લસા મેળવી શકીએ. પણ આપણે જો શોર્ટકટમાં કરવા માંગતા હોય તો આપણે જવાબના આધારે પણ આપણે લસા શોધી શકીએ. જવાબના આધારે કેવી રીતે મિત્રો? તમને જે વિકલ્પો આપ્યા હોય બરાબર, એ વિકલ્પને આપણે 12 વડે અને 18 વડે ભાગી શકતા હોય એવો જવાબ પસંદ કરવાનો કે જેને આપણે 12 વડે અને 18 વડે આપણે ભાગી શકતા હોઈએ. એ તમારું શું બને? લસા. હવે લસાની અંદર જે દાખલા પરીક્ષામાં પૂછાતા હોય એની અંદર તમે જોઈ લો કે ક્યારે લસાનો વપરાશ કરવાનો. હવે લસાનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે સૌથી નાનામાં નાની એવી સંખ્યા, શબ્દ તમે જોજો, સૌથી નાનામાં નાની સંખ્યા તમે કીધી હોય ત્યારે આપણે લસા શોધવાનો કીધો છે એવું આપણે માનવાનું. એવી સંખ્યા કે જેને આપેલી બધી સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય. એટલે તમે જોઈ લો, આ તમને જે લસા મળ્યો 36 બરાબર છે, આ 36 ને 12 વડે ભાગી શકાય. હા, 12 3 36 થાય મિત્રો, 18 દુ 36 થાય મિત્રો. તો એવો જવાબ પસંદ કરવાનો કે જેને આપણે 12 અને 18 વડે આપણે શું કરી શકીએ? ભાગી શકીએ. બીજું, નાનામાં નાની સંખ્યા પૂછી હોય તમને ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું કે આપણને શું પૂછ્યું હોય? લસા. તો લસા શોધવાનો થાય આપણે. બીજું, 2 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર. 2 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર તમને જો આપેલું હોય તો આપણે એવું માનવાનું કે તમને શું આપ્યો હોય? લસા આપેલો છે. 2 ક્રમિકનો ગુણાકાર એટલે શું ગણાય? લસા. બીજું, 2 અવિભાજ્ય સંખ્યાઓ. 2 કેવી સંખ્યાઓ હોય? અવિભાજ્ય, કે જેના ભાગ ન પાડી શકે એવી સંખ્યાઓનો ગુણાકાર તમને આપ્યો હોય એનો મતલબ પણ લસા થાય. પરીક્ષાની અંદર મિત્રો આવા પોઈન્ટો બહુ જ પૂછાતા હોય છે. ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર આપ્યો હોય, અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર આપ્યો હોય, ત્યારે આવા ટોપિકો ભેગા થાય ત્યારે એ લોકોએ તમને નહીં કીધું હોય કે આપણે લસા શોધો કે ગુસા શોધો. આપણે જાતે વિચારવાનું કે નાનામાં નાની સંખ્યા કીધું હોય તો લસા આવે, મોટામાં મોટી સંખ્યા કીધી હોય તો ગુસા આવે. આ ખાસ યાદ રાખવાનું. 2 ક્રમિક સંખ્યાઓ હોય તો લસા, 2 અવિભાજ્ય સંખ્યાઓ હોય તો શું આવે? લસા. આ ક્યારે ભૂલવાનો નહીં. બરાબર? તો જે આપણે ટોપિક જોયો, અવયવ આપણે જોયું, પછી ગુસા, અને આ તમારો શું હતો? લસા. હવે 2 ફોર્મ્યુલા તમને લખાવું છું બરાબર, જે આપણે ભાગ 2 ની અંદર જે આપણે પ્રશ્નો સોલ્વ કરશું પાછલી પરીક્ષાઓની અંદર પૂછાયેલા, એની અંદર આપણે 2 સૂત્રોનો પણ ઉપયોગ કરવાનો થશે. એ કેવા સૂત્રો હતા, કયા? બરાબર, તમે ભાગ 1 ની અંદર આ વિડીયોની અંદર. તો મિત્રો આપણે લસા ગુસ્સાના ટોપિક આપણે જોયા. હવે એવા મુદ્દા લઈએ કે જો કદાચ તમને આંકડા કેવા આપ્યા હોય? અપૂર્ણાંક. જોઈ લેજો તમે. ચલો કોમન કે 5 10 લસા શોધી શકીએ આપણે, કે ગમે તેવો આંકડો હોય શોધી શકીએ આપણે. પણ જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ હોય એટલે 1/2, 2/3, 4/5, 8/9 આવા અપૂર્ણાંક તમને આપેલા હોય અને તમને આનો લસાનો ગુસ્સા તમે શોધવાનું કીધું હોય ત્યારે શું કરવાનું? તો યાદ રાખજો મિત્રો, આના એક સૂત્ર તમને સરસ તમને યાદ રહે પ્રમાણે છે. હું તમને યાદ રખાવું કે એમનું સૂત્ર યાદ રાખવાનું. પરીક્ષામાં આપણે સૂત્રો લખવાના નથી, આપણે મગજમાં યાદ રાખવાનું કે આપણે આ પ્રમાણે ગણતરી કરવાની છે. જુઓ કેવી રીતે. જો અપૂર્ણાંક તમને કિંમતો આપેલી હોય એનો તમે ગુસા કીધો. શું કીધું હોય? ગુસ્સા. જ્યારે ગુસા શોધવાનો કીધો હોય ત્યારે આપણે ઉપર શું મૂકવાનો? અંશનો ગુસા. અંશ એટલે આને શું કહીશું મિત્રો? અંશ. અને આ બેને શું કહીશું આપણે? છેદ. ઉપરની કિંમતની અંશ કહેવાય અને નીચેની કિંમતની છેદ કહેવાય. તો અંશ એટલે 1 2 4 8 આ બધાનો આપણે શું કરવાનો? ગુસા શોધવાનો. જોજો જે પૂછ્યું હોય ને એ ઉપર આવે, યાદ રાખજો. અપૂર્ણાંકનો નિયમ. અહીંયા તમે શું પૂછ્યું? લસા. તો લસા તમે જુઓ આવી ગયો. તમારે આ પ્રમાણે યાદ રાખવાનું. અંશનો લસા તમારે આ પ્રમાણે યાદ રાખવાનું. બીજું છેદનો. હવે નીચે શું આવે? છેદ એટલે 2 3 5 9. તો છેદનો લસા આપણે શોધવાનો. જો ઉપર ગુસા હોય મિત્રો તો નીચે શું આવવાનો? લસા. જો ઉપર લસા હોય તો નીચે તમારે શું આવશે? ગુસા. યાદ રાખજો. ગુસા શોધતા હોય ત્યારે ગુસા ઉપર લખવાનો, તો નીચે શું આવશે? લસા આવશે. યાદ રાખજો. લસા શોધતા હોઈએ ત્યારે લસા ઉપર લખાય તો ગુસા ક્યાં આવવાના? નીચે.
ઉપરને અંશ નીચેને છેદ, ઉપરને અંશ નીચેને શું કહેવાય? છેદ. આ પ્રમાણે તમારે સૂત્રો યાદ રાખવાના. બીજું, હવે જે પરીક્ષાની અંદર મોટાભાગે પૂછાતા એવા પ્રશ્નો કે કોઈ બે સંખ્યાઓનો ગુણોત્તર તમને આપેલો હોય. ઘણી વખત એ પરીક્ષાઓ આવતી હોય, એ પરીક્ષાની અંદર આપણે ગુણોત્તર આપેલા હોય અને એ ગુસા આપ્યો હોય તો લસા શોધવાનું કીધું હોય, કાં તો લસા આપેલો હોય કાં તો ગુસા શોધવાનું કીધું હોય. ત્યારે આવા ગુણોત્તરના દાખલા પૂછાય ત્યારે આપણે એક સૂત્ર યાદ રાખવાનું, ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર, જે ગુણોત્તર આપ્યો હોય એનો ગુણાકાર બરાબર શું થાય? લસા. જો આપણે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું આને. બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે. જો ગુસા તમને કેટલો આપ્યો હોય 5, તો લસા તમે શોધી આપો. આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની. તમને ગુસા કેટલો આપેલો? 5. પહેલા આપણે કેટલા મૂકીશું? 5. હવે ગુણોત્તર કેટલો હતો? આપણે 2:3 એનો ગુણાકાર, એટલે 2 નો 3 નો શું કરીશું? આપણે અહીંયા ગુણાકાર કરીશું અને એ બરાબર શું થાય? આપણા લસા. તો 3 દુ 6, 6 પંચો 30. તો લસા તમારો કેટલો અહીંયા આવવાનો? લસા 30. ચલો આટલું જ છે. તમારે શું કરવાનું? સૂત્ર યાદ રાખવાનું કે સારી નોટની અંદર બધું લખી લેજો કે ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર શું બનશે? અહીંયા લસા બનશે. હવે કદાચ એવું પરીક્ષામાં પૂછાય કે કોઈક સંખ્યા આપી હોય અને બીજી કોઈ સંખ્યા શોધવાની કીધી હોય, કાં તો બીજી સંખ્યા આપેલી હોય, પહેલી સંખ્યા શોધવાની કીધી હોય, ત્યારે જો લસા અને ગુસા બંને આપ્યા હોય અને એક સંખ્યા આપી હોય અને બીજી સંખ્યા ન આપી હોય, ત્યારે આ પહેલી સંખ્યા, આ કઈ સંખ્યા કહેવાય? x એટલે પ્રથમ સંખ્યા, y એટલે કઈ સંખ્યા? બીજી. x ગુણ્યા y બરાબર લસા ગુણ્યા ગુસા. તો આપણે શું કરવાનું? આ બેનો ગુણાકાર કરવાનો. જે સંખ્યા આપી હોય એના વડે આપણે ભાગી શકીએ. આ હતું તમારું લસા અને ગુસા ચેપ્ટરનું આખું માળખું, જે મેં તમને લખાયું એ પ્રમાણે લસા અને ગુસાના જે ટોપિક જે હતા એ બધા આપણે અહીંયા કવર કરે. હવે આપણે ભાગ 2 થી એટલે કે પાર્ટ 2 બનાવીશું. ત્યાંથી આપણે પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાયા હશે લસા ગુસાના, બરાબર, જે છેલ્લી પરીક્ષામાં પૂછાયા હોય એ બધા પ્રકારના દાખલા આપણે કરીશું. પણ આજે મેં તમે ચલાવ્યું આજે ભાગ 1 ની અંદર આ બધું તમે ખાસ લખી લેજો, આને તૈયાર કરી દેજો, બરાબર. પછી આપણે જે દાખલા કરીશું ત્યારે આ બધાનો ઉપયોગ આપણે કરીશું, બરાબર. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આવા સારા વિડીયો સાથે.